ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આજે અખાત્રીજે શહેરના પૂર્વ વિસ્તારમાંથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી સાંજના નીકળી હતી. શોભાયાત્રામાં 1100 જેટલી મહિલાઓએ માથા ઉપર સાફા બાંધી ટુ વ્હીલર ઉપર શોભાયાત્રાની આગેવાની કરી હતી. શોભાયાત્રામાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો પ્લોટ મૂકવામાં આવ્યો હતો. આતંકી હુમલાના પગલે લોકોમાં આક્રોશ હોવાથી તેમજ આતંકવાદનો વિરોધ કરવા શોભાયાત્રામાં જોડાયેલ લોકોએ કાળી પટ્ટી બાંધી જોડાયા હતા. શોભાયાત્રામાં બાળકો જુદી જુદી વેશભૂષા ધારણ કરી જોડાયા હતા. સૂર્યનગરથી નીકળીને અમદાવાદી પોળ પંચમુખી મહાદેવના દ્વારે આવનારી શોભાયાત્રાનું મેમણ કોલોની સુલેમાની ચાલ, બાવામાનપુરા પાણીગેટ દરવાજા મદાર માર્કેટ, જમનાબાઈ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું. લહેરીપુરા ગેટ પાસે ભગવાનની આરતી તથા ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. આરતી કરવા તેમજ ડમરૂ વગાડવા માટે યુપીના વારાણસીથી બ્રાહ્મણોની ટુકડી વડોદરા આવી હતી. વારાણસીમાં જેમ ગંગા આરતીનું મહત્વ છે તેમ વડોદરામાં આરતી યોજાતા મોટી સંખ્યામાં શહેરીજનોએ આરતીનો લાભ લીધો હતો. ડમરૂ વગાડતા બ્રાહ્મણોનું શોભાયાત્રામાં વિશેષ આકર્ષણ રહ્યું હતું. શોભાયાત્રા રૂટ ઉપર વધારાની લાઇટો લગાવવામાં આવી હતી. પોલીસ દ્વારા 3 લેયરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. શોભાયાત્રા અમદાવાદી પોળ સ્થિત પંચમુખી મહાદેવના દ્વારે આવતા ત્યાં પણ આરતી કરી હતી, જે બાદ શોભાયાત્રાનું સમાપન થયું હતું. આજે અખાત્રીજ છે. અખાત્રીજ એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ. વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી આ શોભાયાત્રા નીકળે છે. આ વખતે વિશેષતા એ છે કે જે શોભાયાત્રા નીકળી રહી છે એની આગેવાની મહિલાઓ કરી રહી છે, અને સાથે સાથે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એને વખોડવા માટે આમાં આતંકવાદ વિરોધી પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સપના છે એ સપનાને અનુરૂપ વન નેશન વન ઇલેક્શન એનો પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે. અહીંયા આ શોભાયાત્રામાં સંતો મહંતોની સાથે રાજકીય આગેવાનો, વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સંતોમાં જ્યોતિનાથ છે, હર્ષદ બાપા છે, રજની બાપુ છે, કુબેર બંડેરના દિનેશગીરી નંદગીરી મહારાજ, અને આને ફ્લેગ ઓફ આપવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી આવી રહ્યા છે. આ શોભાયાત્રા એ વડોદરામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પરશુરામ જન્મોત્સવની નીકળતી શોભાયાત્રામાં સૌથી મોટી શોભાયાત્રા છે. અને આ શોભાયાત્રામાં તમામ સનાતની આમાં ભાગ લઈ રહ્યા છે. એટલે હવે આ શોભાયાત્રા ફક્ત બ્રાહ્મણોની નહીં રહેતા તમામ હિન્દુ સંગઠનોની અને સનાતન ધર્મ માનનારાઓની શોભાયાત્રા છે. આની વિશેષતા એ છે કે હિન્દુઓની યાત્રા નીકળતી હોય અને વડોદરાના પૂર્વ વિસ્તારના તમામ મુસ્લિમ સંગઠનો પણ ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. એટલે આ એકતાનું પ્રતીક પણ પૂર્વ વિસ્તારમાં માની શકાય એવી શોભાયાત્રા. વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર પરશુરામ આખા ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતમાં જો સારામાં સારું વધારેમાં વધારે જો રેલી નીકળતી હોય તો એ વડોદરાની. મેં આ બધી શૈલેષભાઈના આભારી છે. આજે પરશુરામ સનાતન ધર્મ બ્રાહ્મણોના પ્રતિષ્ઠાતા દેવ છે, ને એમને એક સંકલ્પ છે કે દરેક બ્રાહ્મણ એ સનાતન ધર્મને અનુસરી આગળ વધે અને તમામ ધર્મનો એમાં આદર્શ, એમાં હિંમત, મેન પાવર, વીર પાવર બધું જે પરશુરામનું જે છે એ બધા જ બ્રાહ્મણોને મળે અને સનાતન ધર્મ ઉત્તર અને પ્રગતિ કરે એવી પ્રાર્થના.